કાંકરેજના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ। કોંગ્રેસના દુગાવાડા ખાતેના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, ભૂપતજી ઠાકોર, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બચુજી મકવાણા, હેમુભાઈ જોશી, પૂર્વ પ્રમુખ કોંગ્રેસ પૂરણસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ખેતુભા વાઘેલા, ચેહુજી ડાબી, ભીખુભા ડાબી સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રસંગે ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ગોપાલસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા ભૂપતાજી મકવાણાએ હાર્દિક દેસાઈને ખેસ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। આ સાથે 20 જેટલા લોકોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ જતા કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઘેલમાં આવી ગયા હતા। આમ આગામી સમયમાં ગ્રામ્ય પંચાયતો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા અપીલ કરી હતી। તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યો છું। આજથી લગભગ 1 વર્ષ પહેલાં અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, ક્યાંક અમારા નાના મોટા મતભેદના કારણે, પરંતુ 1 વર્ષના ભારતીય જનતા પાર્ટીના અનુભવમાં મને એવું દેખાણું કે ભારતીય જનતા પાર્ટીમાં એક VIP કલ્ચર આવી ગયું છે। ત્યાં તમે પૈસાવાળા હો, મજબૂત હો, પૈસે ટકે આર્થિક સમૃદ્ધિ હો તો જ તમને ગણવામાં આવે અને સામાન્ય માણસોની કોઈ ગણતરી નથી। ભારતીય જનતા પાર્ટીનું શાસન જે માત્ર વિકાસની વાતો ઉપરથી કરવાની, બાકી નીચે કંઈ જ નહીં, ધરાતળની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ જ દુઃખી છે। એટલે આજે બીજું કે અમારો જે રબારી માલધારી સમાજની બનાસકાંઠાની અંદર સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના થઈ રહી છે। તાજેતરમાં જ થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં સરકાર દ્વારા 7 ડિરેક્ટરોની નિમણૂક જે કરવામાં આવી, તેમાં આટલો બહોળો સમાજ, અમારા સમાજનું વર્ષોથી માર્કેટ યાર્ડમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે અને લગભગ 4-5 ડિરેક્ટરો તો દર વખતે હતા। આ વખતે એક પણ ડિરેક્ટરમાં પણ નિમણૂક કરવામાં નથી આવી। તાજેતરમાં બનાસ બેંકની ચૂંટણી થઈ, જેમાં પણ વર્ષોથી વાઇસ ચેરમેન પદે રબારી સમાજની નિમણૂક કરવામાં આવતી હતી, ત્યાં પણ બાદબાકી કરવામાં આવી। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં રબારી સમાજની નારાજગી ભાજપને ભારે પડી હતી, તે છતાં પણ ભારતીય જનતા પાર્ટી કોઈ તેના ઉપરથી પ્રેરણા લીધી નથી અને વારંવાર સમાજની અવગણનાથી પણ અમને ખૂબ દુઃખ થયું છે। આખો સમાજ કોંકરેજ તાલુકાને પણ બનાસકાંઠા રબારી સમાજ પણ આક્રોશમાં છે। બીજું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના આગેવાનો દ્વારા જે તાલુકાનો વિકાસ રોકવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, અમે આજે સરપંચ તરીકે છીએ, છેલ્લા 1 વર્ષમાં ગામની અંદર કોઈ ગ્રાન્ટ નથી આવી। લોકો પ્રશ્નો પૂછે છે કે ભાઈ આપણા ગામનો વિકાસ કેમ થતો નથી, પરંતુ તાલુકામાં આયોજન જ થતા નથી તો પછી ગામમાં ક્યાંથી આવે? કૂવામાં હોય તો અવાડામાં આવે। અમે ભાજપની ચાલુ સરકાર હતી, એમાં તમે ભાજપમાં બેઠેલા હતા, એ ટાઈમે તમે રજૂઆતો કરી હતી, ભાજપ સરકારે આપણે શું કહ્યું? અમે વારંવાર રજૂઆતો કરી કે સાહેબ આયોજનો થતા નથી। અમે તાલુકા પ્રમુખશ્રી હોય કે ગમે તે અમારા જે ત્યાંના આગેવાનો હતા એમને અમને રજૂઆતો કરેલી, એટલે કે થઈ જશે, પણ હજુ સુધી અમે 1 વર્ષ સુધી કોઈ નિર્ણય ત્યાં લેવામાં આવ્યો નથી કે કોઈ તાલુકાનો વિકાસ શા માટે અટકી રહ્યો છે, તો એ લોકો જ જાણે। હવે તમે ફરીથી કોંગ્રેસમાં આવ્યા છો, આગલી જે ચૂંટણી છે એમાં શું કહેશો? આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હાલનો માહોલ જોતા 100% કોંગ્રેસ પાર્ટીની બને છે, કારણ કે લોકો ભાજપથી ત્રાસિત છે। બીજું, ભાજપનો અંદરો અંદર એવડો ઝઘડો જે લોકો સ્થાપના કાળથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી હોય, આજે એવા લોકો સામે પણ કેસો થઈ રહ્યા હોય તો મારા જેવા અને તમારા જેવા સામાન્ય માણસો તો શું અપેક્ષા રાખી શકે? એટલે એ ખૂબ મોટો એમનો આંતરિક વિગ્રહ છે ભાજપનો, અને એના લીધે બીજું તાલુકામાં જે પ્રશ્નો છે, પ્રશ્નોનું કોઈ નિરાકરણ સરકાર દ્વારા કરવામાં આવતું નથી। ખૂબ મોટી નારાજગી જોતા કોંગ્રેસ પાર્ટી 100% અને અમે લોકો તમામ એકજૂટ થઈ અને આવનારા દિવસોમાં કોંગ્રેસને મજબૂત કરશું અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી 100% કોંગ્રેસની બનવા જઈ રહી છે।